જય શ્રી રામ મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભક્તિ, શક્તિ અને અડગ શ્રદ્ધાની અદ્ભુત કથા, ભગવાન હનુમાનજીની ચમત્કારી કથા. કહેવામાં આવે છે કે જ્યાં સુધી હનુમાનજીનો આશીર્વાદ હોય ત્યાં સુધી કોઈ દુઃખ, કોઈ ભય, કોઈ મુશ્કેલી ટકી શકતી નથી. ચાલો શરૂ કરીએ આ પવિત્ર કથા. હનુમાનજીનો જન્મ એક સમયની વાત છે. અંજના નામની અપ્સરા હતી જેને શાપ મળ્યો હતો કે તેને પૃથ્વી પર જન્મ લેવો પડશે. તે પછી અંજના માતા અને કેસરી વાનરરાજના ઘરમાં જન્મ લીધો એક અદ્ભુત બાળકનો. આ બાળક બીજું કોઈ નહીં પણ ભગવાન શિવનો અંશ હનુમાનજી હતા. કહેવામાં આવે છે કે પવનદેવના આશીર્વાદથી હનુમાનજીમાં અદ્ભુત શક્તિઓ આવી. બાળપણની ચમત્કારિક ઘટના. એક દિવસ નાનકડા હનુમાનજીને આકાશમાં ચમકતો સૂર્યફળ જેવો લાગ્યો. તેમણે વિચાર્યું, આ તો મીઠું ફળ છે, અને તરત જ તેઓ આકાશમાં ઉડી ગયા સૂર્યને પકડવા માટે. આ જોઈ દેવતાઓ ચોંકી ગયા. ઇન્દ્રદેવે વજ્ર ફેંક્યો અને હનુમાનજી જમીન પર પડી ગયા. પવનદેવ ગુસ્સે થઈ ગયા અને પવન વહેવું બંધ કરી દીધું. ત્યારબાદ બધા દેવતાઓએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા, અજેય શક્તિ, અમરતા અને અદ્ભુત બુદ્ધિ. ભગવાન શ્રી રામ સાથે મુલાકાત સમય પસાર થયો. જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી વનમાં સીતાજીને શોધતા હતા ત્યારે તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. હનુમાનજીના પ્રથમ દર્શનમાં જ શ્રી રામ સમજાઈ ગયા કે આ કોઈ સામાન્ય વાનર નથી. હનુમાનજીની ભક્તિ અને સેવા ભાવ જોઈ શ્રી રામે તેમને પોતાના સૌથી પ્રિય ભક્ત બનાવી લીધા. લંકા જવાનો અદ્ભુત પરાક્રમ. જ્યારે સીતાજીનું અપહરણ થયું ત્યારે હનુમાનજીને લંકા જવાનું કામ મળ્યું. સમુદ્ર પાર કરવો સરળ નહોતો, પણ જય શ્રી રામ બોલીને હનુમાનજી એક જ છલાંગમાં સમુદ્ર પાર કરી ગયા. લંકામાં તેમણે સીતાજીને શોધી કાઢી અને તેમને શ્રી રામનો સંદેશ આપ્યો. લંકા દહન રાવણે હનુમાનજીને પકડાવી દીધા અને તેમની પૂંછમાં આગ લગાવી દીધી. પણ હનુમાનજી તો શક્તિનો સાગર. તેમણે આખી લંકા જલાવી નાખી અને પછી સુરક્ષિત રીતે પાછા આવી ગયા. સંજીવની બુટીની કથા. યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે હનુમાનજીને સંજીવની બુટી લાવવા મોકલવામાં આવ્યા. પરંતુ તેમને ચોક્કસ બુટી ઓળખાઈ નહીં. ત્યારે શું કર્યું? તેમણે આખો પર્વત જ ઉખાડી લાડી લીધો અને લઈ આવ્યા. આ રીતે લક્ષ્મણજીનું જીવન બચ્યું. હનુમાનજીની ભક્તિ. હનુમાનજી માટે સૌથી મોટું શું હતું? શક્તિ? નહીં. બુદ્ધિ? નહીં. તેમના માટે સૌથી મોટું હતું શ્રી રામ પ્રત્યેની અડગ ભક્તિ. કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં રામ નામ લેવાય છે ત્યાં ત્યાં હનુમાનજી હાજર રહે છે. અંતિમ સંદેશ. મિત્રો, હનુમાનજીની આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અપરંપાર શક્તિ હોય છે. વિશ્વાસથી અશક્ય પણ શક્ય બને છે. ભગવાન પર વિશ્વાસ રાખનારને ક્યારેય ભય નથી રહેતો. જો તમે હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જય શ્રી રામનો જાપ કરો. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ. જય હનુમાન.